શું નામ છે તમારું? લહણભાઈ. લહણભાઈ. હારું, એક સવાલ પૂછું. હા. બોલો, અક્કલ મોટી કે ભેંસ? ભેંસ. ભેંસ એ કેવી રીતે? અરે અક્કલ મોટી હોત તો તું આ સવાલ જ ના પૂછોત. पैसों का घमंड तब उतरता है जब डॉक्टर बोलते हैं अब बस सब भगवान के हाथ में है, क्योंकि इंसान को तभी उसके अच्छे बुरे सभी कर्म याद आ जाते हैं। मर्द शादी के बाद भी विद्यार्थी रहता है। बीवी को लगता है माँ सिखा रही है, माँ को लगता है बीवी सिखा रही है। एक बार परीक्षा में पास थवा दो, स्ट्रगल ની સ્ટોરી તૈયાર છે. ઘરે લાઈટ નહોતી એટલે બીડીના અજવાળે વાંચતો હતો. હાલો લાઠી અમરેલી ખાલી 30 રૂપિયા ભાડું વાળા ઉડે તો આ નકર બાવળિયામાં ઘા. भाई जिंदगी में इतने कांड कर चुका हूँ कि अननोन नंबर से कॉल आते ही गांड फट जाती है। कॉल कटने के बाद ट्रू कॉलर चेक करता हूँ, उसके बाद ही कॉल बैक करता हूँ। मारो एक भाईबंध 100 ની જગ્યા 105 નું પેટ્રોલ નખાવે, પાછો કઈ મશીન સેટ કરેલ હોય છે. કેટલાક છે આવા. બાપાનું નેટ વાપરીને ડેટા વાળો મેસેજ ડિલીટ કરી નાખ્યો. હવે બાપા જીઓ વાળાને ગારું દેશે. આપણે નીકળી ગયા. નજર તો નાના છોકરાને લાગે. મને તો કોક લુખાનો શ્રાપ લાગ્યો છે. હારું કઈ ભેગું થાતું જ નથી, બાકી હુંય કરોડપતિ હોત. बस एक बार वो पंडित मेरे हाथ लग जाए जिसने बचपन में ये बोला था कि मेरी कुंडली में राजयोग है। आपके पास कौन कौन सी डिग्री है? मैंने मोबाइलॉजी, रियल स्क्रॉलॉजी और टाइम वेस्टियोलॉजी में मास्टर किया हुआ है। મને ઇંગ્લિશના ટીચરે પૂછ્યું કે કેનનો ઉપયોગ ક્યાં થાય? મેં કીધું दूध ભરવામાં. મને કલાક સુધી બહાર બેહાડ્યો. रिजाइन दे दे भाई, तू तो ऐसा नहीं था, शेर था, कभी किसी की ओछी आवाज भी नहीं सुनता था, आज बॉस की गालियां खा रहा है। मत कर लाला, मत कर। बाबू, आप क्या सोच रहे हो? मेरा कोई फायदा नहीं उठा सकता क्योंकि मेरा कोई फायदा ही नहीं है। તમે આટલા નાના છો ને ચા કેમ વેચો છો? प्रधानमंत्री बनवानी तैयारी करूँ छू। ये लोग आपको क्यों मार रहे हैं? मेरा दोस्त लड़की लेकर भाग गया और लास्ट कॉल मुझे किया था। લાગશે વાર પણ આવશે મજા, કેમ કે આજે છે મારે રવિવારની રજા. બાકી શું કે મિત્ર, સુખ શાંતિ છે ને? ભાઈ થોડું જલ્દી કરો ને. અરે ગધેડા માટે ગોળી તૈયાર કરું છું. વાર તો લાગશે ને મારા વાલા. मैं कीधु चा मोड़ी छे, थोड़ी मोरस नाखो ने एणे एठी करीने कीधु जरा हवे चाखो। बेटा, आपका रिजल्ट हमेशा बुराई क्यों आता है? अच्छे लोगों के साथ हमेशा बुराई होता है। હેલો દોસ્તો, મારે નવું ટ્રેક્ટર લેવું છે. કયું ટ્રેક્ટર સારું આવે કેજો મને કોમેન્ટ કરીને. ભૂલતા નહીં પાછા હો. पाडोश में रहता मासीए मने पूछ्યું કે તું વધારે કોને પ્રેમ કરશો, તારા મમ્મી ને પપ્પા ने? मैं कीधु તમારી છોકરી ने। आप इतने परेशान क्यों हो? वो प्रियंका मैडम के चक्कर में फेल हो गया, अब मुझे भी बकरियां चरानी पड़ेगी। સ્કૂલમાં છોકરાઓ શિક્ષકને શોધે છે, શિક્ષકો મતદારોને ગામમાં શોધે છે અને મતદારો 2002 ની યાદીમાં મા-બાપને શોધે છે। आप क्या सोच रहे हो? लोहा लोहे को काटता है, हीरा हीरे को काटता है, तो फिर मेरे दोस्त को कुत्ते ने क्यों काटा? भाई बन्नी हमारा परीक्षा है એટલે હમણાં એને ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરી નાખ્યું। મેં તો રીલ ડાઉનલોડ કરીને WhatsApp માં મૂકી દીધી। એના બાપા ગોતે છે મને। સ્કૂલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો, અંબે ભાઈઓએ ગાંજો વાવી દીધો। હવે સાહેબને હવે પોલીસ વાળા ગોતે છે ક્યારે? ભાઈબંધે સમજાઈને ધરાર સિગારેટ પીવરાવી અને ફોટો પાડી લીધો. હવે કઈ છે 500 ઉછીના દેવા કે ફોટો તારા બાપાને બતાવું? સાલો ભડવો. આ મારો ભાઈબંધ કહેતો તો કે તું હમણાં પાતળો થઈ ગયો, કાઈ ખાવાનું રાખ। હું એના 5000 ખાઈ ગયો, હવે એ પાતળો થઈ ગયો। ભુવા ભાઈ દાણા જોવડાવવા ગયો તો ભુવા કે તારી જિંદગીમાં દાણા નહીં મમરા જ છે નકરા। सुनो कल्लू, तुम ना मेरे से फोन कॉल पर ही बात करो, इंस्टाग्राम पे क्यों नहीं? क्योंकि वहाँ पर मैं गुस्सा हूँ। चल हट, बावली कहीं की। रखो फोन, अभी भूख लगी है मुझे। મને એ સમજાતું નથી કે આ મોબાઈલની શોધ છોકરાઓએ કરી, આ લાઈટની શોધ છોકરાઓએ કરી,
એનાથી આગળ વિચારી તો વિમાનની શોધ એ છોકરાઓએ કરી. તો મારું હારું મને ઈ ખબર નથી પડત કે આ છોકરીઓ 99% લઈને કરે છે શું. आप इतने उदास क्यों हो? क्योंकि दिल तकलीफ में है और तकलीफ देने वाला दिल में. જિંદગીની બધી બાજુથી પથ્થર ઠોકાઈ ગઈ છે તો ઈ જિંદગી જીવવાની કેવી મજા આવે છે. નાયરા કલેજા. એલા ભાઈ, અમને કોઈ ગ્રહ નથી નડતો, અમને તો અમારા જ નડે છે, મારા બિરાદર. आज खाना क्यों नहीं बनाया? गिर गई थी और लग गई. कहाँ गिर गई थी और क्या लग गई थी? तकिए पर गिर गई थी और आंख लग गई थी. पानीपुरी वाला पाहे वटमान फूल तीखी पानीपुरी खवाई गई. लगभग घरे नहीं पहुंचाई. કોઈ દી ના કરાય આવું. જ્યોતિષ પણ હાથ બતાવવા ગયો તો એમણે કીધું આકાશના ગ્રહ કરતા આજુબાજુના નંગ વધારે નડે છે. ખીજમાં આવીને ઘરે જમવા ના પાડી દીધી. હવે કોઈ જમવા બોલાવતું નથી. પાછી પનીરનું શાક બનાવ્યું છે. ખોટું બહુ થઈ ગયું. ભુવા ભાઈ દાણા જોવડાવવા ગયો તો ભુવા કહે તારી જિંદગીમાં દાણા નહીં મમરા જ છે નકરા. आप लोगों से क्या कहना चाहोगे? अनपढ़ और औरत ही घर बसाती है. ज्यादा पढ़ी लिखी तो कोर्ट के चक्कर लगवाती है. દોસ્ત માટે બે શબ્દ કેજો ને. अच्छा લોકો 1-2 લાખના ફોન લેશે ને સ્ટોરી મૂકશે, મેં આ લીધું તે લીધું. 26 લાખની લોન લીધી છે. મેં દેખાવ કર્યો કોઈ દિવસ નહીં ને? બોલો, કર્યું કોઈ દિવસ દેખાવ કે સ્ટોરી સ્ટેટસ મેલી? क्या साबित करना चाहता है तू? अपने दोस्तों को पैसा उधार उतना ही देना जितना आप देकर भूल सको, क्योंकि अक्सर वापस मांगने पे पैसा भी जाता है और दोस्ती भी. શિયાળામાં નાવું જરૂરી નથી, નાયેલું દેખાવું જરૂરી છે. એટલે ખાલી હાથ મોઢું ધોઈને એન્ટ્રી પાડો અને ઠંડીનું રિસ્ક લેવાનું રહેવા દો. શિયાળો આવી ગયો, બધા સ્વેટર કાઢ લેજો. પણ ઓલા ડીએનજી વાળા શું કરશે? બહુ ઉપાડો લીધો તો. ज्योति, मुझे एक स्वेटर ला दो, मुझे बहुत ठंड लग रही है. अरे मेरे पास पैसे नहीं है, खुद ले लो. જંગ જોમે કે જંગ જોમે, પણ જો આ શિયાળાની એન્ટ્રી થાય ને તો આખું મેટર ગોદડું શોધે. બાકી પરણેલા કેટલા છે ને ઓઢા કેટલા છે કોમેન્ટ કરજો. આ તો ઠંડી બોલે મારી જાન. બાકી શું કે મિત્ર, આપણે બે તો ઓઢા જ રહેવાના છીએ, એટલે ખોટો લોડ નહીં લેવાનો ને કે લોડ વાગી જ. चल भाई सेटा हो जा, अब तेरा खटना होगा. ओए डॉक्टर, शर्म कर. छोटी सी तो है, क्यों काट रहे? ક્લાસમાં સરે ખંડના નામ પૂછ્યા, મેં ઊભા થઈને લોખંડ બોલી દીધું. હવે બધા મને ભંગારવાળો ગણે છે. दुनिया का सबसे खतरनाक हथियार कौन सा है? मेरे लिए तो मेरी महिला मित्र की आंखें. अपने दोस्त को क्या कहना चाहोगे? लाइफ में टेंशन नहीं लेना दोस्त, तू रियल देख और मुझे भी भेज. તો મારા ભાઈ, જે શબ્દ પાછળ રૂ લાગતો હોય ને એ બહુ ખતરનાક શબ્દ હોય. જેમ કે દારૂ, એના પછી અંધારું, એના પછી કાવતરું, એના પછી સાસરું, અને આ બધાથી ખતરનાક બૈરું. उम्र बढ़ती जा रही है, हरकतें सुधरने का नाम ही नहीं ले रही है, मेरी नहीं आपकी. અમુક બાયું તો લગનમાં હોનો ચાંદલો કરે અને ખાઈ જાય 1000 નું. પાછી તો કઈ તમાર ભાઈનું ટિફિન કરી લઉં. बेटा, इतने बारिश में ऑफिस क्यों जा रहे हो? मेरे घर में छोटे छोटे माँ बाप हैं, उनके लिए कमाने जा रहा हूँ. जिस इंसान का झूठ पकड़ा जाए और वो शर्म की जगह क्रोध दिखाए तो समझ लेना उस इंसान में सुधरने की गुंजाइश नहीं है. आज से तेरी मेरी दोस्ती खत्म. बात को समझ, तू ज्यादा गर्ल्स के चक्कर में रहता है, तेरे से पट जाती है, मेरे से नहीं हो रही, तुझे दूसरी मिल जाएगी, ये वाली मुझे दे दे. दीवार क्यों गंदा कर रहे हो? मम्मी ने कल बुआ को बोला कि मेरा बेटा बहुत शैतान है. अब दिखता हूँ कि क्या होती है शैतानी. आप इतने छोटे होके रोटी बना रहे हो, आपकी बहनें कहाँ हैं? मेरी बहनें सारा दिन स्नैपचैट चलाती हैं, इसलिए मुझे ही बनाना पड़ता है. आप अपने पुराने दोस्त को क्या कहना चाहोगे? कहीं तू भूल तो नहीं गया? मैं तेरा एक अच्छा दोस्त हुआ करता था. मेरे दोस्त. आप अभी अभी पैदा हुए हो और काम कर रहे हो. हाँ भाई, अब रोने ढोने से घर नहीं चलता. डायपर का खर्चा कौन उठाएगा?
3 દિવસ થયા કબજિયાત જેવું હતું, ચોથા દિવસે દવા લઈને સ્ટેટસ રાખ્યું, લાગશે વાર પણ આવશે મજા યાર. તું કરજો પણ ક્યારે બેન પાસે પૈસા ઉધાર ન લેજો. મેં એકવાર 150 રૂપિયા લીધા હતા, 3 ફેરે 100 આપ્યા, તોય કઈ હજી 100 બાકી છે.